હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। અને આજે છે બીજ, એટલે કે રામદેવજી મહારાજની બીજ છે, રામદેવ પીર બાપાની। તો અમે સવારમાં વહેલા ઉઠી ગયા છે। અમારે જવાનું છે જુનાગઢ। જુનાગઢ શું કામે જવું છે એ તો તમને લાસ્ટમાં કહી। તો અત્યારે વહેલા ઉઠી ગયા છે, તો હવે નાસ્તાની ને એવી તૈયારી ચાલે છે। તો નાસ્તો કરીને આગળ સીધા જુનાગઢ। તો પપ્પા આવવાના છે, તૈયાર થઈ ગયા છે। પછી જીવુબેન તો બધીની હારે જ ઉઠી જાય ને નાસ્તામાં પોપિયા પડ્યા છે, 2-3 દીથી 2-3 મોટા મોટા એ બધા પોપિયા ખાઈશ સુધારીને અત્યારમાં। ને સેજલ બનાવે છે રોટલાનું શાક, વઘારેલો રોટલો। તો હવે આપણે નાસ્તો પાણી કરી અને પછી નાસ્તો કરીને આપણે નીકળવાનું છે જુનાગઢ। તો ચાલો, તો જુનાગઢ જવાનું છે તો નાસ્તો કરી લઈએ, કેમ કે વહેલા જઈએ તો શું છે 9-10 વાગે પૂગી જાય। તો ચાલો મિત્રો, નાસ્તો કરવા ચાલો। મિત્રો, તો આપણે જુનાગઢથી રિટર્ન થઈ ગયા છે। તો સાસણ ગાડી રોકી ચા પાણી પીવા અને નાસ્તો કરવાની। તો ભાવેશભાઈ કે મારે પેન્ટ લેવું છે, તો આપણે બજારમાં આંટો માર્યો, તો કારણ કે અહીંયા તો રોડને કાંઠે જ બજાર છે। તો જુનાગઢથી રિટર્નમાં અમે કીધું ઘડીક ખોટી થતા જાય બધીમાં, તો જોતા રહેજો આગળ। હજી અમે મોગલમાં હવે જાશું પ્રાસલી, અને પછી જાઉં ખેટલા બાપાએ, મતલબમાં રગતિયા દાદાએ। તો આગળ વિડીયોમાં બના રહેજો। તો અહીંયા તો શું છે કે ચા પાણી પીવાને નાસ્તો કરવા હોલ્ટ કરી છે ગાડી। તો જોઈએ માર્કેટમાં શું શું છે સારું। તો ભાવેશભાઈ પેન્ટ લેવું છે, તો હાલો આપણે, મેં કીધું આટો મારીએ। તો આગળ વિડીયો જોતા રહેજો, ચાલો। તો મિત્રો, જુનાગઢથી રિટર્ન થઈ ગયા છે ને સાસણ ને બધીમાં ફરી સાસણ નાસ્તો કર્યો, નાસ્તો કરીને થોડી ખરીદી કરી બાદ અમે પ્રાસલી મોગલમાનું મંદિર છે ત્યાં ઘડી ખોટી ત્યાં ચા પાણી પીધા। આજે માતાજીનો અહીં તરવેડો છે, તો અહીંયા રાતે પ્રોગ્રામ ને એવું બધું છે, ડાયરો ને એવું। તો હવે અહીંયા ઘડીક ખોટી ત્યાં છે। હવે અહીંથી પછી અમે ખેટલા બાપાએ જાઉં, આપણે રગતિયા દાદાએ, ખેટલા બાપા કયો તો હાલે, રગતિયા બાપાએ જાઉં, ત્યાંથી પછી આપણે સીધા ઘરે જાઉં। તો ચાલો મિત્રો, મોગલમાના દર્શન કર્યા હોય બધીએ, ચાલો। તો મિત્રો, કોમેન્ટમાં જય મોગલમાં લખજો, બરાબર। માતાજી બધાને સુખ શાંતિ અને કમાણીમાં બરકત આપે। તો ચાલો આગળ વિડીયોમાં બના રહ્યો, ચાલો। ગતિયા દાદા પાણી જતું હોય।
મિત્રો આ છે આપણે રગતિયા દાદા. જ્યાં પેટાવાળા ગામે આવેલા છે રગતિયા દાદા. હા, સોમનાથ હાઈવે, ઉના સોમનાથ. ત્યાંથી નીકળ્યા તો મેં તો દર્શન કરતા જઈએ. મિત્રો 7 કોઠાની વાવ છે અહીંયા ને બહુ પુરાણી મંદિર છે. અહીંયા તો કોઈ માનતા રાખી હોય તો ખીચડીની માનતા હોય અહીંયા, તો અહીંયા ખીચડી બનાવે રસોડામાં ને પછી અહીંયા બધી જમણવાર થાય. અને અહીંયા પાછળ છે 7 કોઠાની વાવ, પુરાણી છે મંદિર. બધા આ બે આ પગ છે, બસ આ એક પગ છે. આ માત્ર રાખીને ઉભા હોય એમ છે. એટલા ભાઈ બતાવી બધી છે બાપુ છે અહીંનો ઇતિહાસ. 5 ગાદી સ્થાન ક્યાં ક્યાં હતા એમ ભાઈ? ક્યાં ક્યાં ગાદી? મિત્રો તો હવે આપણે રગતિયા દાદા હવે ઘરે જાય છે. ચાલો તો ગાડીએ. હાલો મિત્રો, તો હવે આપણે પાછા ઘરે પહોંચી ગયા છે. તો ઘરે આવી ગયા ને ઘરે આવતા જ હવે મમ્મી તો હેલાસ કરતા હોય છે. જીવાબેન આરામ માથે છે. આજે ભારતની મેચ છે તો એ પણ લાઈવ થઈ ગયું, એટલે આગળ પણ આપણે જોવાની છે. તો સેજલ હવે અહીંયા રસોઈ બનાવે. રોટલા તો બને ને શાક ને હું તો બની ગયું લાગે. હું શાક બનાવ્યું? ફુલાવરનું બનાવ્યું, સેવનું બનાવ્યું, નાન પીસ છે તે રામદેવ બાપાની દેગ બનાવી. આવો બધા દેગ ખાવા. તો મિત્રો આજે રામાપીર બાપાની બીજ છે તો આપણે દેગ બનાવવાની છે. તો રામાપીર બાપાને આપણે સવારશું, બરાબર. તો દેગ બને છે રામાપીર બાપાની. તો દૂધ લઈ આવ્યા, પછી કાજુ બદામ ને વરિયાળી ને એવું બધું ભેગું કર્યું છે સેજલે. તો મસ્ત મજાની દેગ બનશે આગળ. પછી આપણે દાદાને સવારશું, રામાપીર દાદાને, પછી આપણે ખાશું. તો ચાલો મિત્રો, તો હું હવે થાકી ગયો કારણ કે સવારના અમે જુનાગઢ ગયા હતા. તો જુનાગઢ હવે મારા પપ્પાને બતાવવા ગયા હતા, જોકે મેં નથી કોઈને કીધું અત્યાર સુધી. તો મારા પપ્પાને મજા હતી, બહુ સારું છે, કાંઈ વાંધો નથી. ખાલી એમ કે ન્યુરોલોજીસ્ટને આપણે સલાહ લેવા ગયા હતા કે સાહેબ બધું રેડી છે ને, ઓકે છે ને, એવી રીતે. તો સાહેબે કીધું બધું રેડી જ છે, કોઈ ટેન્શન લીધા જેવું નથી, કોઈ પ્રોબ્લેમ નથી. તો એ માટે અમે જુનાગઢ ગયા હતા. તો રિટર્નમાં અમે બધું ફેર્યા. તો રગતિયા દાદા આવી ગયા અને મોગલમાં આવી ગયા. ચાલો મિત્રો, તો દેગ સવારશું આગળ, પછી આપણે ખાવા બેઠશું. ચાલો તો આપણે રામપીર બાપાની દેગ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે રામપીર બાપાને ધરી દીધી. આજ 20 છે તો જો રામપીર બાપાને આપણે દેગ ધરી દીધી. જય રામાપીર બાપા, સુખ શાંતિ દેજો. જય માતાજી. તમારા આરતીનો સમય થઈ ગયો છે. આપણે રામપીર બાપાને દેગ ને એવું ધરી દીધું, શ્રીફળ ને વધેરી નાખ્યું. તો ચાલો હવે આરતી કરીએ.
હાલો મિત્રો, તો રામાપીર બાપાની દેગ બની ગઈ અને હવે સેવ ટમેટાનું શાક આપણા માટે બની ગયું. તો ચાલો મિત્રો બધા જમવા. ચાલો તો જમી લઈએ. જમ્યા બાદ હવે આ વિડીયોનો આપણે એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ, અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો બાય બાય.